મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા રામજી મંદિરની અંદર મિત્રો આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મિત્રો આપણે સ્કંદ પુરાણની કથા અમારા જે વક્તા છે અમારા રમેશ ગોળભા તેમના દ્વારા મિત્રો અહીંયા વંચાઈ રહી હતી અને આજે છેલ્લો દિવસ છે એટલે કે અમાસના દિવસે મિત્રો આપણી આ કથા અહીંયા પૂર્ણ થાય છે અને હવે આપણે આજે આપણી જે કથાની જે પૂર્ણાહુતિ થઈ ત્યારબાદ આપણી જે પોથી છે એ પોથી હવે આપણા પોથીના જે યજમાન છે પટેલ ઘનશ્યામભાઈ ગાંડાભાઈ તેમના ઘરે મિત્રો આપણે આ પોથી લઈ જવાની છે મિત્રો હવે આપણે આપણી આ પોથી લઈ અને આપણા જે પોથીના યજમાન છે પટેલ ઘનશ્યામભાઈ ગાંડાભાઈ તેમના ઘર બાજુ મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ મિત્રો આ વર્ષોથી અમારું હીરાપુરા ગામ જ્યારથી વસ્યું ત્યારથી મિત્રો અમારી આ પરંપરા જે છે એ પરંપરા આજે પણ અમારું આ ગામડું અમારી બહેનો જાળવી રહી છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ મિત્રો આપણી આ જે પોથી છે સ્કંદ પુરાણની એ અમારા ઘનશ્યામ કાકાના ઘરે મિત્રો રાત રાખવામાં આવશે અને બીજી સવારે આપણું આ જે નિજ મંદિર છે રામજી મંદિર ત્યાં લાવવામાં આવશે મિત્રો આપણી આ સ્કંદ પુરાણની જે પોથીજી છે એ આપણા જે યજમાન છે પટેલ ઘનશ્યામભાઈ ગાંડાભાઈ તેમના ઘર પાસે આપણે પહોંચી રહ્યા છીએ લઈને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે યજમાન છે આપણા ઘનશ્યામ કાકા તેમના જે ધર્મપત્ની છે એ હવે આપણી આ જે પોથી લાવવામાં આવી છે સ્કંદ પુરાણની તેને મિત્રો વધાવી રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે હવે પોથીજી આપણા જે યજમાન છે ઘનશ્યામ કાકા તેમના ઘરે અહીંયા લાવવામાં આવી છે અને હવે અહીંયા એનું જે સ્થાપન કરવાનું હોય એ સ્થાપન હવે કરવામાં આવી રહ્યું છે આ 5 બહેનો દ્વારા આપણી આ પોથી સ્કંદ પુરાણની એ હવે અહીંયા એનું સ્થાપન કરવામાં આવશે લાલ કી જય હવે અહીંયા આપણે આ સ્કંદ પુરાણનું પૂજન કરવામાં આવશે